ભરૂચથી અંકલેશ્વર તરફના જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર રાતોરાત બમ્પર બનાવી દેવામાં આવ્યા હતા, જેનાથી અજાણ વાહન ચાલકો માર્ગ પરથી પસાર થતા બમ્પરના કારણે ઉછળ્યા હતા અને એક એમ્બ્યુલન્સ પણ બમ્પર પરથી કૂદી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક બનાવવામાં આવેલ બમ્પરથી વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પ બનાવવામાં આવ્યા હતા, પરંતુ બમ્પ પર જરૂરી રેડિયમના પટ્ટા લગાવવામાં ન આવતા વાહન ચાલકોને બમ્પ દેખાતા નહોતા. પરિણામે વાહનો ધડાકાભેર બમ્પ સાથે અથડાઈ પડ્યા હતા. રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટુ વ્હીલર સવારીઓને બમ્પનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા, જેને કારણે કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક બમ્પ બનાવાયા છે. કોન્ટ્રાક્ટરે રોડ પર બમ્પ તો બનાવી દીધા, પરંતુ તેના પર સફેદ રંગના કે રેડિયમના પટ્ટા, કોઈ જ રિફ્લેક્ટર કે સૂચના દર્શાવાતું બોર્ડ ન હોવાને કારણે વાહન ચાલકોને કોઈ જાણકારી મળી શકી ન હતી અને અકસ્માત બાદ સર્જાયો હતો. મુખ્ય રોડ પર અચાનક ઊભા કરાયેલા આવા બમ્પને કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ રહી છે અને આ બનાવને લઈને વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. લોકોની માંગ છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક બમ્પ પર રેડિયમ પટ્ટા મારવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. ઉલ્લેખનીય છે કે રસ્તાનું સમારકામ કરવામાં ઊણું ઉતરતું તંત્ર બમ્પર બનાવવામાં કેમ આટલું ઉતાવળ થયું છે તે બાબતે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જગ્યા પર નેશનલ રોડનો ઉપર બ્રેકર લાગે. હાઈવે રોડ છે, કટ બંધ, આટલું મોટું કટ છે તો કોઈ બંધ કરવા રાજી નથી ને આટલું મોટો બમ્પરિયો બનાવ્યો ને એક્સિડન્ટ થાય છે. અહીં મારા આગળ એક હમણાં રિક્ષા પલટી ખાઈ છે ભાઈ. જયાબેન મોદી હોસ્પિટલમાં લઈ ગયા છે, ત્યાં જેમને વાગ્યો છે એનો બમ્પરિયો બનાવવાનો રીઝન શું છે? સરકારને એક કામ કરવાનું છે, લાઇટોના થાંભલાઓ બંધ છે એ લાઇટ ચાલુ કરવાના એમને લોગો આપવું જોઈએ બ્રેકરનું, તો આનાવાળો માણસ શાંત થાય. ને આ આટલું મોટું બમ્પરિયો બનાવ્યો, શું કારણ બનાવ્યો ભાઈ? હા ભાઈ. મારું નામ કૌશિકકુમાર મુકેશભાઈ મોદી છે. હું અહીંયાથી 3 થી 4 24 કલાકમાં 3 થી 4 વખત જામ છું. અડધી રાતના હું 9 વાગ્યા જેવો આવ્યો ત્યારે ઇમરજન્સી બમ્પર બનાવી દેવું છે. મેં અગાડીથી જોયું કે બમ્પર છે કે નથી. અગાડી કોઈ માણસ લોકો કોઈ બોમ્બનું બોર્ડ કશું માર્યું નથી ને અત્યારે પણ 5 થી 6 જણને એક્સિડન્ટ થયા છે. 3 જણને જયાબેન મોદીમાં હોસ્પિટલ એડમિટ કર્યા છે અને 2 જણને સિવિલમાં લઈ ગયા છે. કેટલા બમ્પર મૂકવામાં આવેલા છે? બમ્પર એક જ મૂકવામાં આવ્યું છે. અગાડી એક બમ્પર છે અને એની અગાડી એક બમ્પર મૂકેલું છે. કોઈ જાનહાનિ કઈ તે નથી ને તંગાડી 3 થી 4 2 રિક્ષા પણ દેખાઈ ગઈ છે અને 4 થી 5 જણને વાગેલું છે. 3 જણને જયાબેન મોદીમાં લઈ ગયા છે અને 2 જણને સિવિલમાં લઈ ગયા છે. હું ભરૂચથી આંસોદ જતો હતો, મારી આગળ એક રિક્ષા ચાલતી હતી. એ રિક્ષા એક બમ્પર આવ્યો, એ બ્રેક મારી એટલે પલટી ખાઈ ગઈ. 5 જણાને વાગેલું છે, એમાંથી 3 જયાબેન મોદીમાં મોકલેલા અને 2 સિવિલ હોસ્પિટલમાં મોકલેલા. આ સ્પીડ બ્રેકર હમણાં બનાવવામાં આવ્યા? એ હમણાં જ બનાવવામાં, તાત્કાલિક બનાવવામાં આવ્યા. આગળ કઈ મૂકેલું છે? આગળ કોઈ લાઇટ માઇટ કોઈ સુવિધા નથી તો કોઈ એ નથી. હમણાં હાલમાં 4 ભાઈ મોબાઈલ લઈને ઉભેલા છે અને લોકોને વસલાડે છે કે ભાઈ બમ્પર બનાવેલું છે.